હેલો દર્શક મિત્રો, નમસ્કાર. જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અત્યારે પોતાના ઘરની છત ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો અત્યારે એક લેટેસ્ટ યોજના ચાલી રહી છે, પીએમ સૂર્યઘર યોજના. આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમારા ઘરની છત ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા ઉપર તમને મળશે 78,000 રૂપિયાની સબસિડી. અને જે આ યોજના છે, આ યોજનાની સંપૂર્ણ માહિતી આપતી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટ ઉપર આપણે ઓલરેડી આપી ચૂક્યા છે. પણ આ યોજનાની આ જે વિડીયો છે, વિડીયોની અંદર ઘણા બધા દર્શક મિત્રોની કોમેન્ટ્સ હતી કે આ યોજનાની અંદર જે સોલાર રૂફટોપ સિસ્ટમ લાગશે, સોલાર રૂફટોપ સિસ્ટમ જે છે એ અમારે કેટલા કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવી જોઈએ, આની અંદર જે સોલાર પેનલ લાગશે, સોલાર પેનલની વોરંટી શું હશે, એની ક્વોલિટી શું હશે, આની અંદર જે ઇન્વર્ટર લાગશે, ઇન્વર્ટરની વોરંટી કેટલી હશે, ઇન્વર્ટર કેટલા પ્રકારના આવે છે, આવી ઘણી બધા જે સવાલો છે એ કોમેન્ટની અંદર આપણને પૂછવામાં આવ્યા હતા. સાથે સાથે ઘણા બધા દર્શક મિત્રોએ એવા પણ સવાલ પૂછ્યા હતા કે આ જે સોલાર રૂફટોપ સિસ્ટમ છે એ તો ઘર ઉપર લાગે છે અને એ તમારા ઘરનું જે લાઇટ બિલ છે એ તમને ઓછું કરી આપશે. પણ ઘણા બધા દર્શક મિત્રો એવા હતા જે ખેડૂત હતા અને એ ખેડૂત મિત્રોએ પણ સવાલ પૂછ્યા હતા કે શું ખેતરે જે સિંચાઈનું પાણી માટે જે પંપ આપવામાં આવે છે, જે સબમર્સિબલ પંપ આપવામાં આવે છે, તો શું એના માટે આ સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકાય, અને જો કરી શકાય તો એની અંદર ગવર્મેન્ટ જે છે એ કોઈ સબસિડી આપે છે? તો આવા ઘણા બધા સવાલો હતા. તો એ જે સવાલો છે એ સવાલોના જવાબ આપતી જે વિડીયો છે એ પણ આપણે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટ ઉપર આપી ચૂક્યા છે, કે જેની અંદર પીએમ સૂર્યઘર યોજનાની અંદર જે તમારે સોલાર સિસ્ટમ નખાવવાની છે એમાં જેટલા પણ તમારા જે સવાલો છે એ તમામ સવાલોના જવાબ તમને ત્યાંથી એક જ વિડીયો દ્વારા તમને મળી રહેશે. સાથે જે ખેડૂત મિત્રોએ સવાલ પૂછ્યા હતા કે એવી કોઈ યોજના છે કે જેની અંદર સિંચાઈના પાણી માટે સોલાર પંપ ફિટ કરવા ઉપર તમને મળશે કોઈ સબસિડી? તો દર્શક મિત્રો, 100% એવી એક સરકારની યોજના ચાલી રહી છે જેની અંદર તમને ખેતરે સિંચાઈના પાણી માટે જે તમે સોલાર સબમર્સિબલ પંપ ફિટ કરો છો એમાં તમને જે સબસિડી મળે છે એ સબસિડી માટેની એક યોજના છે પીએમ કુસુમ યોજના કરીને. તો આજની આ વિડીયોમાં આપણે પીએમ કુસુમ યોજના વિશે વાત કરવાના છે. તો ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં આપણે મેળવીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તેમજ આ જે યોજના છે એનો લાભ લેવા માટે આપણે ઓનલાઈન આવેદન કેવી રીતે કરવાનું છે. તો ખેડૂત મિત્રો પોતાના ખેતરે સોલાર સબમર્સિબલ પંપ લગાવીને સિંચાઈ માટેનું પાણી મેળવી શકે એ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના અને રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જાનો વપરાશ વધારવા માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી ડીઝલ દ્વારા ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરવો એ જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ વિડીયોમાં તમને જાણવા મળશે કે પ્રધાનમંત્રી કુસુમ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ શું રહેશે, કોણ લાભ લઈ શકશે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. પ્રધાનમંત્રી કુસુમ યોજના શું છે અને આ યોજનાના હેતુ શું છે એની જો વાત કરીએ તો આ યોજના થકી દેશના અને રાજ્યના ખેડૂતો સૌર ઉર્જાનો ઉપયોગ વધુ કરે તેમજ પર્યાવરણને નુકસાન થાય તેવા સાધનોનો ઉપયોગ બંધ કરે તે હેતુથી ડીઝલથી ચાલતા પંપના બદલે સૌર ઉર્જાથી ચાલતા પંપનો ઉપયોગ વધુ કરે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે. દેશના ખેડૂતો સૌર ઉર્જા તરફ આકર્ષાય એ જ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસિડી પર આપવામાં આવે છે, જે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થાય છે અને ખેડૂતોને સૌર ઉર્જા પેદા કરવામાં ઉપયોગી થશે. પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે કોણ લાભ લઈ શકશે એની જો વાત કરીએ તો આ યોજના માટે કેટલીક શરતો છે જે નીચે મુજબ છે. અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. જો લાભાર્થી જંગલ વિસ્તારમાં રહેતા હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ખેડૂત પાસે જમીનનું વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તો આ યોજનાના ફાયદા અને લાભની જો વાત કરીએ તો ડીઝલથી ચાલતા પંપમાં ઘટાડો થશે તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ વધશે. ખેડૂતોને સોલાર પંપના ખર્ચના 60% સબસિડી આપવામાં આવે છે. આ યોજનાથી ગરીબ ખેડૂતો પણ તેમની ઓછી જમીનમાં પણ સંપૂર્ણ ખેતી કરી શકશે, જેથી તેમના પાક સારો થશે. આ યોજનાથી ડીઝલનો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ થશે. ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે જે વીજળી વાપરે છે તેનો ઉપયોગ ઓછો થશે.
કુસુમ યોજના શરૂ થવાથી નાણાંની અછત પણ દૂર થશે અને ખર્ચ પણ ઓછો થશે. પ્રધાનમંત્રી કુસુમ યોજનામાં જે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે એને 3 વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાં છે વિભાગ A, B અને C. તો વિભાગ Aની જો વાત કરીએ, ખેડૂતો પોતાની બિન ઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને કમાણી કરી શકશે. આ વિભાગ હેઠળ ખેડૂતો 25 વર્ષ સુધી સૌર ઉર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપે છે. અને વિભાગ બીની જો વાત કરીએ તો આ વિભાગ હેઠળ ખેડૂતોને સોલાર પંપ ખર્ચના 60% સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી 75 હોર્સ પાવર સુધીની મર્યાદામાં આપવામાં આવે છે. જંગલ વિસ્તારના ખેડૂતોને GERCના ધોરણો મુજબ માત્ર ફિક્સ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે. આદિજાતિના અરજદારોએ કોઈ ફાળો આપવાનો રહેતો નથી. વિભાગ Cની જો વાત કરીએ તો દિવસ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે. સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરમાં હરિયાળી આવશે અને ખેડૂતોમાં ખુશાલી આવશે. આ વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઇઝેશન માટેની છે, જેમાં હયાત ખેતવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસિડી આપવામાં આવશે, જે 75 હોર્સ પાવર સુધી મર્યાદિત છે. વિભાગ A, વિભાગ D અને વિભાગ Cની અંદર દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને કોઈ કન્ફ્યુઝન ન રહે એ માટે હું તમને જણાવી દઉં કે વિભાગ Aની અંદર બિન ઉપજાઉ જે જમીન છે ખેડૂત મિત્રોની, એની અંદર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ તમે ગવર્મેન્ટને વેચીને પોતાની બિન ઉપજાઉ જમીનને પણ કમાણીનું સાધન બનાવી શકો છો. જ્યારે વિભાગ B છે, Bની અંદર જે ખેડૂત મિત્રો આજે પણ ડીઝલથી ચાલતા પંપ યુઝ કરે છે એ ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં આ સોલાર પંપ સેટ કરીને ત્યાંથી એ પાણી મેળવી શકે છે અને એમના માટે આ યોજના કામ કરશે. અને જે C વિભાગ છે, C વિભાગની અંદર જ્યાં વીજ પુરવઠો પહોંચી ગયો છે ખેતર સુધી અને જે આજે પણ વીજળી દ્વારા પોતાનું આ જે પંપ સેટ ચલાવીને સિંચાઈ માટેનું પાણી મેળવે છે, એવા જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાના ખેતરે આ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને, સોલાર પંપ ઇન્સ્ટોલ કરીને એનાથી આ પાણી લઈ શકે છે અને પોતાનું વીજ જે બિલ છે એ વીજ બિલ ઓછું કરી શકે છે. આ રીતેની આ સિસ્ટમ 3 રીતે કામ કરશે. અને આ સિવાય પણ સોલાર પંપ અને સોલાર સબમર્સિબલ પંપની અંદર ઘણી બધી સિસ્ટમ છે કે જેની અંદર ઓફ ગ્રીડ, ઓન ગ્રીડ, બેટરીવાળી સિસ્ટમ, બેટરી વગરની સિસ્ટમ, એવા ઘણા બધા સિસ્ટમ છે. એ સિસ્ટમ જે અલગ અલગ સોલાર પંપ આવે છે એના વિશે પણ આપણે વિસ્તારથી ફરી એક વખત વિડીયો બનાવવાના છે. તો જો આપે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે જે નેક્સ્ટ વિડીયો આવવાની છે એ પણ આ રિલેટેડ જ આવવાની છે કે ખેડૂત મિત્રો જે પોતાના ખેતરે જે પંપ લગાવે છે, જે સબમર્સિબલ પંપ લગાવે છે એ કેટલા પ્રકારના હોય છે, એની અંદર જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ સિસ્ટમ કયા પ્રકારની ઇન્સ્ટોલ કરવાની હોય છે, ઓફગ્રીડ હોય છે, ઓનગ્રીડ હોય છે, બેટરીની જરૂર પડે કે ન પડે, એવા ઘણા બધા સવાલો જે ખેડૂત મિત્રોના હશે એની ઉપર આપણે વિસ્તારથી એક વિડીયો બનાવવાના છે. તો એ વિડીયો પણ ટૂંક સમયની અંદર આવશે. તો જો આપે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો આપને આ ઇન્ફોર્મેશન જલ્દી મળી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ન જ ભૂલતા કે જેથી આ વિડીયો પણ આપને સૌથી પહેલાં જોવા મળી જાય. પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે, બેંક એકાઉન્ટની પાસબુક જોઈશે, જમીનનું વિગત દર્શાવતું પ્રમાણપત્ર જોઈશે, મોબાઈલ નંબર જોઈશે, એડ્રેસ પ્રૂફ જોઈશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, આવકનો દાખલો જોઈશે અને સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિપત્રક જોઈશે. હવે આ જે પ્રધાનમંત્રી કુસુમ યોજના જે છે એની અંતર્ગત જો તમે લાભ લેવા માગતા હોય તો એની સત્તાવાર જે વેબસાઇટ છે એ સત્તાવાર વેબસાઇટ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલી છે, pmkusum.mnre.gov.in. આ વેબસાઇટની મુલાકાત આપે લેવાની છે અને અહીંયાથી ઓનલાઈન લોગિન કરી તમારે આના માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને અહીંયાથી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ સિવાય પણ જો તમને આ યોજનાને રિલેટેડ કોઈ સવાલ હોય તો આપ મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો અને વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ જીડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે અહીંયા તમને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતી રહેશે. જય હિન્દ, વંદે માતરમ.